જય મુરલીધર, જય ઠાકોર, મેરામણ આહિર. વાત કરવાની છે સામાજિક કાર્યકર સાગર રાઠોડની. આજે આપણે શામજીભાઈ બાબરિયાને ફોન કર્યો હમેથી આપણે કે તમને એમ કીધું હતું સાગર રાઠોડે કે મારી પાસે 1 લાખ માણસ છે. તો 15 દી થઈ ગયા તમારો ઓડિયો સીડ્યો એના. તો કેટલા આવ્યા તમારા ખાતામાં? તો મને કીધું 1 રૂપિયો હજી આવ્યો નથી. તો ભાઈ 1 લાખ માણસ તમારી પાસે હતા તો 500 નહીં પણ 100 નથી આવ્યા. તો એક કામ કરો, 90,000 બાદ કરી નાખો. થોડું ખોટું તમારાથી વધુ બોલાઈ ગયો હે. 10,000 માણસ તમારી પાસે હોય તો એ 10,000 તું કંઈક કરાવો, 1 રૂપિયો નખવો, બરોબર? 90,000 બાદ કરી નાખો, થોડું ઘણું ખોટું હાલે આમાં. પણ 10,000 નું કંઈક કરાવો. આ શામજીભાઈ બાબરિયાને રૂપિયો કરાવો એટલે 10,000 નો ટેકો મળી જાય ને, બરોબર? હાલો 5,000 નો કરાવો ને ભાઈ, બરોબર? 5,000 માણસ તમે કયો રૂપિયો નાખે? 95,000 ખોટું બોલી ગયા, બાદ કરી નાખો. એટલે સાગર રાઠોડને આપણે કહીએ કે 95,000 નું તમે ખોટું બોલ્યા એ બાદ કરી નાખો, બરોબર? તમને માફ કરી દઈ. 95,000 નું તમે ખોટું બોલ્યા ઈ. તો 5,000 માણસ તમે રૂપિયો નખવો, બરોબર? તો મેં જામજીભાઈને ફોન કર્યો, એ રેકોર્ડિંગ પણ પાછળ નાખું છું. એક મને ગ્રુપમાંથી આવ્યું રેકોર્ડિંગ શામજીભાઈ બાબરિયાનું, એ પણ તમને નાખું છું. તો આ ભાઈ સાગર રાઠોડ સામાજિક કાર્યકર કેવડું ગરીબ માણસ લાલસુ આપે, લાલચ કેવડી આપે. 1 લાખ માણસ મારી પાસે છે, 1 રૂપિયો નાખે તો શામજીભાઈ કે 1 લાખ રૂપિયો. શામજીભાઈ તો ખુશ થઈ ગયા કે મેં તો 2,000 ની મદદ માંગી હતી આની પાસે, 1 લાખ રૂપિયો, વાહ. એટલે ભાઈ 15-20 દી થઈ ગયા છે, હજી 1 રૂપિયો એના ખાતામાં કઈ આવ્યો નથી. ને આપણા ઓડિયા તરફથી એને કઈક ફોન કરીને પૂછ લેજો કે મેરા ભાઈ ઓડિયો સ્ટુડિયો કોઈ નાખ્યા તો એ આ પાડશે હો. તો આ 1 લાખ માણા તમે જરાક ફોન કરો બધાને કે ભાઈ 1 રૂપિયો મારા વતી નખવો, મારી ઇજ્જત નો સવાલ છે, બરોબર? 1 લાખ રૂપિયો કરાવી દો. તમે 1 લાખ નું કીધું હતું. તો આ સાગર રાઠોડ સામાજિક કાર્યકર ને કહેવાનું છે કે વેલે હાર તમે મોટો ફોન કરવા, શામજીભાઈ મદદ મળી જાય, 1 લાખ રૂપિયા કરાવી દો ને. તમારી પાસે 1 લાખ માણસ 1 રૂપિયો ઘણો થઈ જાય. તો આ બધા કોલ રેકોર્ડિંગ પાછળ નાખવું, સાંભળો. તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ. 1 લાખ ફોલોવર છે તે નાખ્યા એટલે ઉપાડવા ગયા કે ના બાપા ના. તો એ બધા છોકરાને બેને એટીએમ કાઢવાના હતા ને, હા અને એટીએમ કાઢવાના હતા એટલા માટે આવ્યો હતો. આજે તમને ફોન કરવાનો હતો, હા તો તમારો સામેથી ફોન આવી ગયો. ઠીક. હું તમને શું કહું, હા બોલો બોલો. સાગરભાઈ એમ કહેતા હતા કે મારા 1 લાખ મારા માણસ છે મારી પાસે, બરોબર? હા હા હા, એમાં બધા કેટલા 1 રૂપિયો આપે. હા, કેટલા નાખ્યા? એને તો કાંઈ નાખ્યા નથી, એને છોકરી નાનો પડી મેં તમને. એ નહીં, એ કહેતો મારી પાસે 1 લાખ માણસ છે, બરોબર? હા 1 રૂપિયો નાખે કેટલા થાય હા, એમ તમને કીધું હતું? એમ તમને કીધું હતું? એમ હા કીધું હતું ને. એમાંથી કેટલા આવ્યા 1 લાખ માંથી? કાંઈ નહીં હોત. 100 રૂપિયા આવ્યા? 100 રૂપિયા હું 10 રૂપિયા નથી આવ્યા. નથી આવ્યા ને? નહીં. તો એ તો કહેતો 1 લાખ માણસ મારી પાસે, 1 લાખ રૂપિયો નાખે તો થઈ જાય. હજી હું એના રૂપિયો તો ઠીક છે, કોઈ એના સબસ્ક્રાઇબ વાળાનો કે કોઈ લાઈક વાળાનો કે કોઈનો ફોન નથી આવ્યો કે ભાઈ અમે આ વિડીયો જોયો, હા, અને કોઈનો ફોન નથી આવ્યો છે. પછી મારો વિડીયો છેડ્યા પછી ફોન આવ્યા તમને? હા ઘણા ના આવી જાઓ. આવી ગયા ને? હા હા. તો કઈ વાંધો. એના વિડીયો જોઈને ફોન આવ્યા ખરા માણસો ના, પણ એમ કે ભાઈ સાગરભાઈ તમને હું મદદ કરી, એ ટાઈપ ના ફોન આવ્યા. કઈ વાંધો નહીં. આપણે એક અમેરિકા બેન છે, એનો મને ફોન આવ્યો. હા, એ મને ફોન આવ્યો, એ તમને કાલે ફોન કરશે, કાલ કે 2 દિવસમાં, બરોબર? હા બરાબર બરાબર. એટલે હું તમને કહી દઉં ને, આ રેકોર્ડિંગ હું તમારું થોડુંક પક્કું ચડાવી. કારણ ભાઈ એટલે સાગરભાઈ ના, સાગર રાઠોડ સામાજિક કાર્યકરના 1 લાખ માણસો હતા. હા હા. એમાંથી આ ભાઈ ને હજી 100 રૂપિયા આવ્યા નથી. કેટલા થઈ ગયા વિડીયો છોડ્યો એના? તો લગભગ 8-10 દી થઈ ગયા છે. હા, 1 લાખ માણસ માંથી કદાચ 500 તો આવવા જોઈએ ને, તો શરૂઆત થાય, બરોબર ને? હા બરાબર છે. એક તમને કીધું ને 1 લાખ માણસ છે મારી પાસે, 1 રૂપિયો નાખે કેટલા થાય? હા એ તો એને કીધેલું જ છે ને. એ મારા પાસે ઓડિયો આવ્યો હતો, બરોબર? હા બરાબર બરાબર. તો ત્યાં 140 કરોડ પબ્લિક છે, બરોબર? હા
એક એક રૂપિયો બધા દઈ જાય તો આ ભારતનું દેણું ભરાઈ જાય. હા એમાં ખોટું નહીં. હા હે? હા આપણે 1 કરોડ ને 40 લાખ દેણું છે, હા એક એક રૂપિયો છે, તો હા, એક એક તોય રૂપિયો થઈ બધે જાય. પબ્લિક નાખે તો આ કરજા મુક્ત થઈ જાય ભારત. હા હા કરજા મુક્તિ છે એમાં ખોટું બરોબર, એક એક રૂપિયો દેવા જોઈએ ને બધાય. હા 140 કરોડ છે આપડી, બરોબર, હા તો 140 કરોડ એક એક રૂપિયો નાખે હાલો તો 140 હા. કરોડ થાય કે ના થાય? હા થઈ જાય થઈ આ જાય. સાગરભાઈ ના જો લાખ માણા હોય થતા હોય લાખ લાખ, હા તો આવા સાગરભાઈ ને જેવા આપણે બધા ગોતી એવા વ્યક્તિ, ભાઈ તારી પાસે લાખ માણસ છે, આની પાસે લાખ માણસ છે, આની પાસે લાખ માણસ છે, આની પાસે લાખ માણસ છે, કેવડા રૂપિયા થાય? બહુ જાજો. બરોબર. તો આપણો દેશ આમ લેણામાંથી મુક્ત થઈ જાય. હા, લેણામાં મુક્ત થઈ જાય, બરોબર. બરોબર એટલે તમારી વાત. આવા વિચાર સાગર રાઠોડ સામાજિક કાર્યકર આવા વિચાર કરતા હોય, આવા બધા વિચારવાળા જોઈએ આપણે. હા હા બરાબર. હા. 1 લાખ માણા એની પાસે હોય, 1 લાખ માણા મારી પાસે હોય, 1 લાખ માણા બીજા પાસે હોય. હા હા એટલે હા. આવા આપણે કેટલા ગોતવાના રહીએ? 100-150 ગોત લઈ કેટલા થઈ જાય? અરે તો આપણું ભારત સોનાની ચીડિયા પાછો થઈ જાય. હા, એટલે આ બધું આવા વિચારવાળા માણા હોય ને, આવું વિચારવાળું, હા આવો માણસ જે વિચારતો હોય ને હા. એને પકડવા છે આપણે હવે. તો આવા વિચારવાળા માણસો જ ગોતીએ આપણે. હા, આવા આવા બધાય વિચારવાળા હોય સાગર રાઠોડ સામાજિક કાર્યકર આવા વિચારવાળા માણાને બધાને ગોતવા જોઈએ આપણે, ગોતીને આવવા દેવાય. બરોબર. 1 લાખ માણસ આપણી પાસે સાગર રાઠોડ પાસે છે, આપણી પાસે તૈયાર. હા તમને 1 લાખ રૂપિયા મળ્યા, હા હા. બરોબર, 1 રૂપિયા નાખ્યો ને તમને બધાય. કાંઈ નહીં કોઈ. કઈ વાંધો નહીં, હાલો પછી નિરાંતે ફોન કરો. હા વાંધો નહીં ને ઓલું હા, નિરાંતે ફોન કરો, નિરાંતે ફોન કરો, હાલો. હાલો. જય ભીમભાઈ. હા જય ભીમ જય ભીમ. કોણ બોલો સાહેબ? વિજયભાઈ બોલું દ્વારકાથી ભાઈ. હા બોલો બોલો વિજયભાઈ, કેમ છો મજામાં હા, ભાઈ? મજા મજા. ઓલું આપણે મેરામણભાઈનું જે આપણે તમને મેં આપ્યા હતા નંબર ને ફોન કરીને તમે વાતચીત કરી બે ભાઈઓએ. હા હા કરીને સાહેબ એને વિડીયો મૂક્યો. તમે વિડીયો તો કદાચ નહીં મારા જોયો. ધ્યાનમાં નથી આવ્યો, મને હા ટાઈમ હા ના હા હોય ને ભાઈ જોવાનો, નથી જોયો મેં. હા હા પછી હા હા. મેરામણભાઈએ હું તમને કઈ મદદ કરી કે નહીં, આ ખાલી આ ઓલા ભાઈ જેવું જ કર્યું, ઓલા સાગર રાઠોડ જેવું? નહીં એને મદદ કરી સાહેબ, પણ હવે એમાં શું છે, હામટા માણસો નંબર આવી ગયા હતા ને એમાં તમારો નંબર સેવ કરતા ભૂલી ગયો હતો, બરાબર. ભલે ને કઈ વાંધો નહીં ભાઈ, ભૂલી ગયા હતા, હા પણ તમને હા. એમની મેં નંબર દીધા પછી એથી કઈ તમને મદદ થઈ કે અમને મદદ ઓલા ભાઈ કરી સાગર સાહેબ. એમની ઓલા સાગર રાઠોડે કર્યું એવું નથી કર્યું ના ભાઈ એમ? નહીં નહીં આને 100 રૂપિયાની મદદ કરી આપણને, બરાબર છે. ભાઈ ભાઈ હા રાશન લઈ દીધું, હા. બરાબર. અને સાગરભાઈ તો ઉલટાનો મને ફોન કરીને મને ઘસકાવતા હતા. શું કામ? મને કે તમે મારા વિરોધી ને મારા દુશ્મનને ફોન કર્યો ને એને મદદ કરી દીધી, એમને આમ નથી એમ. મેં કેમ કીધું ભાઈ આમ દુશ્મન તો ને? મેં એને એ જ કીધું, મેં હું તમારા કોઈ વડવાનું ખૂન કરી નાખ્યું હતું મેરામણભાઈ? તો હા, તમારા હું એમ દુશ્મન. કહું તમારું દુશ્મન કોણ છે? મેરામણભાઈ નું હા દુશ્મન ક્યાંથી થયો એને હા પૂછી કઈ લો ને રીતે તમારે. હા મેં તમારે ઈ જ કીધું. મેરામણભાઈ ને ક્યાંથી ટસલ થઈને કે મેરામણભાઈ તો છે આમ દ્વારકા છે ને તમે તો અને આ પછી બાજુ છો? પછી સાહેબ આમ તો બીજા નંબરની વાત, ભલે હાલો દુશ્મન આપણે માની લીધા, બરાબર. હા હા. એને એને એમ કહેવાની જરૂર છે શ્યામભાઈ તમને મદદ મળી ને તમે યાર, ઈ મારા માટે બહુ મોટી વાત છે. ઈ નથી સાંભળાય અમારું શું કહેવાનું થાય, તમે ઈ ભાઈને મદદ કરી. શાંતિભાઈ કઈ મારે ભાઈ સાહેબ. સમજ્યા હા શામભાઈ? હા હા એટલે એ એને તમે ઈ હા ભાઈને તમે મદદ કરી તે હા તમે એને ફોન કરીને તમે એક આ એને એવિડન્સ દીધા ને આ એને રેકોર્ડિંગ હા દીધું, એનો ઓડિયો છેડ્યો, એટલે એને હા. એમાંથી એને પૈસા મળ્યા. અને મેં તો એને પાછો ફોન કર્યો હતો, મેં કીધું સાહેબ બરોબર. કઈ સાહેબ વિજયભાઈ હા મારો અવાજ આવે છે બરાબર? હા, આવે આવે આવે. હા, મેં એને પાછો ફોન કર્યો હતો, મેં કીધું સાગરભાઈ કાંઈ પૈસાની થોડી ઘણી મદદ થાય એવું ખરું? હા તો હું તમારે જે કીધું? યથાશક્તિ. મને કે ભાઈ તમારો વિડીયો મેં ચડાવી દીધો, એનાથી મોટી મદદ કઈ કહેવાય? અરે અરે, એને કે વાહ વાહ, મેં કઈ વાંધો સામાજિક નહીં. કાર્ય કરતા વાહ, એમ તમારે એમ કહેવાય. પછી મેં એને કીધું, મેં કીધું સાગરભાઈ એ તો બધું ઠીક છે, પણ મેં કીધું મને લોકોના ફોન બહુ આવે છે ને મને પ્રશ્ન કરે છે કે ભાઈ સાગરભાઈ સામાજિક કાર્યકર્તા કે છે, હમ. તો એને તમને હું મદદ કરી? મેં કીધું એને મને મદદ એટલી કરી, વિડીયો મેં તમારો ચડાવ્યો એ મદદ કરી. તો જો મને ભાઈ કે તમારે એને એમ કહી દેવાય ને કે મારો વિડીયો ચડાવ્યો, લોકો મને ફોન કરશે અને મારા લાખો ફોલોવર છે, બધા 1-1 રૂપિયા આપે તો 1 લાખ રૂપિયા થાય શ્યામભાઈ ને. તો તારા એક ફોલોવર ને કે 1 રૂપિયો દઈને કે હા જો પછી તો ભાઈ સામાજિક કાર્ય કરતા ભાઈ કેને કહેવાય ખબર? હમ જો કોઈ પણ ને ગરીબ કે કોઈ પણ હોય એ રીતના નિરાધાર એને કોઈ 5 રૂપિયાની મદદ કરે ને હમ એને કહેવાય, બરોબર. એને આજ કહેવાય અને બીજા મેરામણભાઈ નું તમે નંબરમાં જો હા મેરામણભાઈ નું તમને કહ્યું કે મને 100 રૂપિયા ભાઈ આપ્યા એને. હા
અને મને એનો અનાજ કન્યાનો માલ લઈ દીધો. હા બરોબર. હવે તમારે અનાજ કન્યાનો માલ હું એમ તમને કહું, તમારે હાવ કમસે કમ મહિનો દી તો આલ છે ને, મહિનો 1.5 મહિનો તો હાલે હા ને ઈ? હા હાલશે કે નહીં હાલે ભાઈ? બે મહિના 2-2.5 મહિના નીકળી જાય મારે. હવે મારું એમ કહેવાનું થાય ભાઈ, અને તો હવે મેં જો એમ આપણે છે ને નહીં, ચોખા હવે આપણે મેરામણભાઈ ને સમજ કેવાના કે આપણે આ ભાઈને કેવો, હું એમ કહું. મેં એને ઈ જ કીધું, મેં કીધું મેરામણભાઈ જો આ એટલી મદદ કરવા છતાં એમ નથી કેતા હું સામાજિક કાર્યકર્તા ના, છું, એની કોઈ દી કહે નહીં. બરાબર. અને નહીં. મેં કીધું તમે આવું કયો છો, અને લોકો મેં કીધું ઈ એને મેં એની હારે વાત કરીને ઈ ઓડી હાથ ચડ્યા. આજે બીજો વિડીયો મૂક્યો છે મેરામણભાઈ, હા એમાં મારી હારે વાત થઈ ને, હા હા ઈ મેં એને મોકલાવ્યું, એને ઓડિયો ચડાવ્યું. આથી ભલે ને કઈ વાંધો નહીં, સડાયું હોય તો. પણ આ ભાઈનું હું કહેવાનું તે સમજાતું નથી એમ. ઓડિયો મૂકે 5 રૂપિયાનું કઈ એવું દાન થતું હોય તો બધાય મૂકવા માંડે. હે હા ભાઈ આવું ના હોય. જો અમારે અહીંયા કૃષ્ણગઢ છે ને, હા ને દેવી પૂજક ના સાપડા બરી ગયા હતા, માથે ઓલા વાયર 60 kV ના જતા ને, એમાં ઈડા ને હા એમાં એ ભાઈએ દેવી પૂજકે ફોન કર્યો મનસુખભાઈ ને. હા એટલે મનસુખભાઈ પૂછ્યું તમારું કયું ગામ ને કયો તાલુકો ને કયો જિલ્લો? એટલે કીધું મારું જિલ્લો દેવભૂમિ દ્વારકા ને તાલુકો મારો ભાણવર. એટલે ભાણવર તાલુકાનું કીધું એટલે મને ફોન આવ્યો ભાઈનો. હા બરાબર. મને કે બીજું તો કોઈ વિજયભાઈ કે કામ છે એ કા તમે કરી આવો ફટાફટ, કે મારથી અહીંથી પોતા એમ નથી. એ ભાઈને કોઈ દાણાનો ને એવો તમારે જે થાય તમે ન્યાય એક બેન છે એને મેં ફોન કર્યો છે, એ કે એ બેન દાણા ને તેલ ને એવું જણવું દે ને 2100 રૂપિયા તમે દેતા હો, હું તમારા ખાતામાં નાખી દઈ, મને એમ કહ્યું. મેં નથી દીધા. તો હું ગયો એટલે 2100 રૂપિયા અમે દેવા. તે પછી એને મણ એક ઘઉં દીધા છે, બાજરો દીધો, તેલ દીધું, પછી ઝીણા મોટું ઘણું એ બીજી બેન ત્યાં હતા ને કૃષ્ણગઢના એને જ દીધું. બરોબર. એટલે એક એનું ચાલુ થઈ ગયું બધું, વાસણ કાનનું તો બધું એમાં ભરી ગયું હતું, એનું સાપરું હરકું હતું તો. બરાબર. હવે એને નાને કઈ લેવા દેવા કઈ નતા, તો એને ત્યાંથી કરી દીધું. તો એ એમ નથી કેતા હું આમ કરું એમ મદદ કે નકર તો કેવું કે ભાઈ આ તે કીધું તારો ઓડિયો ચડાવી દે તને મદદ જડી જાય. ઓડિયો ચડાવ્યો મદદ કહેવાય, અમે એમ કહીએ. તો ઈ ઓડિયો ચડાવ્યો મદદ નો કહેવાય. હાથી એમ નહીં, આવા માણા યાર કેવા કેટલાક છે યાર, આ કે સમજાઈ ગઈ. અને પાછું બીજાના મનમાં એની પોઝિશન સારી છે. કેની? આ ભાઈની એની પોઝિશન સારી હોય તો દે ને, એની પોઝિશન જ નબળી છે ભાઈ. એની વિચાર અંદર નો જીવડો છે ને, ના હવે ભાઈ ઈ કીક ભેહું ના ને એવા કીક દલાલ કરતા હોય, હું કરતો મને ખબર નથી, બાકી એની પોઝિશન નબળી જઈ છે ભાઈ, નકર તો દે ને. મેં તો મેરામણભાઈ ને એ કીધું, મેં કીધું મારા બાળકો છે એના બાળકો નથી, મેં કીધું હું એનો સમાજનો દીકરો નથી, મેં કીધું. અરે એવું સમજતા હોય સમાજના હોય તો ભાઈ શરૂઆત ક્યાંથી કરાય? શરૂઆત આપણે પોતેથી કરાય. તમે ગમે એ હોય ને તો આ 2 રૂપિયા 5 રૂપિયા દેવાનું હોય ને તો આપણે આપણી ત્યાંથી પેલા આપણે હું એમ કહું મારથી નથી જાજે દેવાય, હું આ ભાઈનો ઓડિયો ચડાવું છું, આ કેનલ મૂકું છું, આ નંબર છે ને આ ભાઈની પરિસ્થિતિ આવી છે, હું આમાં 50 રૂપિયા નાખું છું ભાઈ. ના 100%. હાલ હું એમ કહું, ઈ તો કરાય ને. આ તો કઈ નહીં, ઓડિયો ચડાવી દો એનો મતલબ. અને એટલું પાછું કહેવાથી તો એને કઈ ફરક નથી પડતો. હાવ આમ નાકરમ બુદ્ધિનો માણસ છે, હાવ નાકરમ. જો મેરામણભાઈ લાઈનમાં આવે સારું હોય ને હમણાં ફોન કરું. હા ભલે. હા ભલે ભલે. જય ભીમભાઈ. જય ભીમ. યા